હવે મિલન અને નિરાલી એક થવા લાગ્યા હતા. બંને હવે ડોક્ટર નર્સની રમત રમવા માટે તૈયાર થઈ ગયા હતા. આ બંને હવે કામ શરૂ કરી દીધું હતું. જેમ જેમ નિરાલી ના પાડતી જાય તેમ તેમ તેનો જેઠ મિલન છે તે ઊંડે ઊંડે સુધી ઇન્જેક્શન દેતો હતો. ઇન્જેક્શનની સોય મોટી 8 ઇંચની જોઈ અને નિરાલીને પણ ડર લાગતો હતો. મિત્રો, નિરાલીનો પતિ અભય તેને ખૂબ જ મારતો હતો. નિરાલીની સાસુ તેના છોકરાને તેની વિરુદ્ધ ભડકાવતી હતી. તેની સાસુ તેના છોકરાને કહેતી, તારી પત્ની જન્મથી જ વાંજની છે, આ ક્યારે માંગ નહીં બની શકે. દીકરા, તું આને છોડી દે અને બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરી લે. સાસુની આ વાતને લઈ અભય હંમેશા નિરાલીની સાથે ઝઘડો કરતો હતો અને આજે તો હદ જ વટાવી દીધી. અભયે નિરાલીને ખૂબ જ મારી અને કહ્યું કે જો તું માંગ નહીં બને તો હું તને છોડી અને બીજા લગ્ન કરી લઈશ. ત્યારે બાજુમાં બેઠેલો અભયનો ભાઈ એટલે કે નિરાલીનો જેઠ બાજુમાં હતો અને તે ભાઈની આ બધી હકીકતને હરકતો જોઈ શક્યો નહીં અને અભયને ખરી ખોટી સંભળાવવા લાગ્યો. ત્યારે જ નિરાલીની સાસુ નિરાલીના જેઠને ખીજવા લાગ્યા અને કહ્યું કે તું તારું કામ કર, શા માટે વચ્ચે પડે છે? તારે પોતાની પત્ની છે નહીં અને નાના ભાઈની પત્નીની તરફદારી શું કામ કરે છે? તેનો જેઠ ઉંમરમાં તેનાથી વધારે મોટો ન હતો, પરંતુ તે નિરાલીની ખૂબ જ ઇજ્જત કરતો હતો. નિરાલી પોતાના જેઠની આંખોમાં પ્રેમ પોતાના માટે જોતી હતી, જે અભયની આંખોમાં પ્રેમ ક્યારે એ લેખ્યો ન હતો. જ્યારે નિરાલીના લગ્ન અભય સાથે થયા ત્યારે અભય પણ તેને ખૂબ જ પ્રેમ કરતો હતો, પણ બાળક ન થવાને કારણે અભયનો પ્રેમ ધીમે ધીમે ઓછો થઈ ગયો. તેને પોતાના પતિ અને સાસુના ખૂબ જ મેણા સાંભળ્યા હતા અને હોસ્પિટલના જઈ ચેકઅપ પણ કરાવ્યું હતું, પણ ખરાબી તેનામાં નહીં પરંતુ અભયમાં હતી. પરંતુ અભય માનવા તૈયાર ન હતો. દિવસેને દિવસે અભય અને અભયની માં નિરાલીને વધારે હેરાન કરવા લાગ્યા. છેવટે કંટાળી અને નિરાલીએ કોઈ ખોટું પગલું ભરવાનો નિર્ણય કરી લીધો અને તે રાત્રે તે પોતાના જેઠના રૂમમાં જતી રહી. તેનો જેઠ તેની ખૂબ જ ઇજ્જત કરતો હતો અને આ વાત તે જાણતી હતી. નિરાલીને ખબર હતી કે મારા જેઠ મારા પતિ જેવા નથી, એટલે તેમને આટલું મોટું પગલું ભરવાનું વિચાર્યું. પણ નિરાલી શું કરી શકતી હતી? તેની પાસે કોઈ રસ્તો પણ ન હતો. બધા જ લોકો અભયની જગ્યાએ તેની ઉપર આરોપ લગાવતા હતા અને તેને વાંજણી કહી અને બોલાવતા હતા. અને નિરાલીએ આ પગલું એટલા માટે પણ ભરવાનો વિચાર કર્યો હતો કે અભયે કહ્યું હતું કે જો તેમાં નહીં બની શકે તો અભય બીજા લગ્ન કરી લેશે. ત્યારે નિરાલી પોતાના જેઠના રૂમમાં ગઈ હતી અને તેને પોતાના જેઠની સામે જઈ જેઠને પગે પડી અને રડતા રડતા કહ્યું, જેઠજી, મારે એક બાળક જોઈએ છે અને તમે કાંઈ પણ કરો, મને એક બાળક આપી દો, નહીં તો મારો સંસાર બરબાદ થઈ જશે અને હવે હું વધારે માર ખાઈ શકું તેવી હાલતમાં નથી. તમારો નાનો ભાઈ મને રોજ ખૂબ મારે છે અને તે જાહેરમાં બધાની વચ્ચે પણ મારતા અચકાતો નથી અને તમારી માં મારા બીજા લગ્ન કરવા માટે પણ તૈયાર થઈ ગયા છે. હવે હું આ દુઃખ વધારે સહન કરી શકું તેમ નથી અને હવે તમે જ મારી મદદ કરી શકો તેમ છો અને જો તમે મદદ નહીં કરો તો મારી પાસે મરી જવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તેના જેઠે કહ્યું કે હું તમારી શું મદદ કરી શકું આમાં? નિરાલીએ કહ્યું, તમે કાંઈ પણ કરો, મને કોઈ વાંધો નથી, પણ મને એક બાળક આપી દો. તમને બાળક જોઈએ તો તું તારા પતિને વાત કર, હું શું કરી શકું? નિરાલીએ કહ્યું, હું તમને સાચું કહું તો મેં એક ડોક્ટરને બતાવ્યું અને ડોક્ટરે કહ્યું કે તારામાં કોઈ વાંધો નથી, વાંધો તારા પતિ અભયની અંદર છે. પરંતુ અભય આ વાત માનવા માટે તૈયાર નથી. નિરાલીના જેઠનું નામ મિલન હતું. રાત્રે જ્યારે નિરાલી અને અભય સૂઈ ગયા
ત્યારે નિરાલી ધીરે ઊભી થઈ અને પોતાના જેઠ મિલનના રૂમ પાસે આવી દરવાજો ખખડાવ્યો. અંદરથી અવાજ આવ્યો, કોણ? નિરાલીએ કહ્યું કે હું આવું છું, પ્લીઝ તમે દરવાજો ખોલી દો. પરંતુ મિલને દરવાજો ખોલ્યો નહીં અને કહ્યું કે તમે અહીંયા શું કરો છો? અડધી રાત થઈ ગઈ, જલ્દીથી તમારા રૂમમાં પાછા જતા રહો. અભય તમને અહીં જોઈ જશે તો ઘરમાં મહાભારત થશે અને હું નથી ઈચ્છતો કે તારી બદનામી થાય. અને એમ પણ હું રોજ રોજ તમાશા જોઈને થાકી ગયો છું. આટલી વાત સાંભળતા જ નિરાલી દરવાજા બહાર ઊભા રહી અને જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે એકવાર તમે દરવાજો ખોલો. મિલનથી તેનું રડવાનું સહન ના થયું અને તે રડતી બંધ કરવા માટે દરવાજો ખોલી દીધો. નિરાલી તરત જ કંઈ પણ બોલ્યા વગર રૂમમાં દાખલ થઈ ગઈ અને અંદરથી રૂમ બંધ કરી દીધો. મિલનએ કહ્યું, હું આમાં શું કરી શકું? નિરાલીએ કહ્યું કે તમે એ કરો જે પુરુષ સ્ત્રી સાથે કરે છે. મિલને કહ્યું, શું મતલબ છે તારી વાતોનો? નિરાલીએ કહ્યું, હા, મારો કહેવાનો મતલબ તમે સમજી ગયા હશો. બસ હવે તમે જ મારી બધી મદદ કરી શકો છો. આ રહસ્ય તમારે ને મારે હંમેશા હૃદયમાં છુપાવીને રાખવાનું છે. તમે મારા પર એક અહેસાન કરી દો. મિલને તરત જ ના પાડી દીધી અને કહ્યું, નિરાલી, આ બધું ઠીક નથી થઈ રહ્યું, આ ખોટું થઈ રહ્યું છે, હું આવું નહીં કરી શકું. ત્યારે નિરાલીએ કહ્યું કે કાંઈ વાંધો નહીં, હું તમને કોઈ પણ જાતનો ફોર્સ નહીં કરું. જ્યારે તમારો ભાઈ મને મારશે અથવા છોડી દેશે ત્યારે તમે ઊભા ઊભા જોતા રહેજો અને જ્યારે હું મરતી હોઈશ ત્યારે મને બચાવવાનો પ્રયાસ કરતા નહીં. આટલું કહી નિરાલી મિલનના રૂમમાંથી બહાર નીકળવા જઈ રહી હતી ત્યારે મિલન નિરાલીનો હાથ પકડી ખેંચી લીધી અને નિરાલીએ પણ પોતાની જાત મિલનને સોંપી દીધી. હવે મિલન અને નિરાલી એક થવા લાગ્યા હતા. બંને હવે ડોક્ટરની રમત રમવા માટે તૈયાર થઈ ગયા હતા. નિરાલી નર્સ બની હતી અને મિલન ડોક્ટર બન્યો હતો. આ બંને હવે કામ શરૂ કરી દીધું હતું. આ રમત રમતા રમતા મિલન અને નિરાલીએ ખૂબ જ મજા આવતી હતી. જેમ જેમ નિરાલીના ના પાડતી જાય તેમ તેમ મિલન ઊંડે ને ઊંડે સુધી મોટામાં મોટું ઇન્જેક્શન દેતો હતો. ઇન્જેક્શનની સોય ખૂબ જ મોટી હતી અને નિરાલીને આ જોઈને ડર લાગતો હતો. પણ એક છોકરા માટે નિરાલી કોઈ પણ પ્રકારનો ડર સહન કરવા માટે તૈયાર હતી. અડધી કલાક સુધી મિલનને આ ઇન્જેક્શન સોય દેવા માટે લાંબી મહેનત કરવી પડી હતી. છેવટે અડધો પોણો કલાકની અંદર ઇન્જેક્શનમાંથી તમામ સફેદ દવાની પિચકારી થઈ ગઈ અને ઇન્જેક્શન યોગ્ય જગ્યાએ લાગી ગયું. બંને પરસેવે પલળી ગયા હતા. આ ઇન્જેક્શન મોટું હોવાથી નિરાલીને ખૂબ જ દુખાવો થયો હતો અને મજા પણ આવી હતી. અને આ ઇન્જેક્શનનું પરિણામ નિરાલીના ઘરે એક દીકરાના સ્વરૂપે આવ્યું હતું. તેના માટે જેઠ સાથે પણ સંબંધ બનાવી દીધા હતા. આ ઘરે એક સુંદર છોકરાનો જન્મ થયો હતો. અભય આ ખુશીમાં આખા ગામમાં પેંડા વેચ્યા, પરંતુ તેને ખબર ન હતી કે આ બાળક તેનું નહીં, તેના ભાઈ મિલનનું હતું. પણ નિરાલી અને તેને મિલનને નક્કી કર્યું હતું કે આ રહસ્ય હંમેશા એક રહસ્ય જ રહેવા દેશે. આના વિશે ક્યારેય કોઈને ખુલાસો કરશે નહીં. અભય હવે નિરાલીની ખૂબ જ ઇજ્જત કરતો હતો, પણ અભયને ખબર ન હતી કે નિરાલી તેની પીઠ પાછળ શું કરી રહી હતી. પરંતુ નિરાલીએ આ રસ્તે જવા માટે અભયે જ મજબૂર કરી હતી, કારણ કે એ એમને દુઃખ આપતો હતો. પરંતુ નિરાલીની આ ભૂલ હતી. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોમાં આવેલા તમામ પાત્ર છે ઘટના ફક્ત કાલ્પનિક છે, કોઈ પણ વ્યક્તિ સાથે એમનો સંબંધ નથી.